નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું શૂન્ય કરાયું. તો મિત્રો જાણો પગાર અને પેન્શનમાં કેટલી થશે અસર. તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય કરાતા પેન્શન અને પગાર પર કેટલી અસર અને પેન્શનમાં કેટલો વધારો કે કેટલો ઘટાડો થશે તેની તમામ વાત મિત્રો કરીશું. તો મિત્રો હવે ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલી વાર જાન્યુઆરી અને બીજી વાર જુલાઈમાં, એમ વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. અને મિત્રો માનવામાં આવે છે કે મોંઘવારી ભથ્થું હવે શૂન્ય કરાશે અને ફરીથી મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવશે. તો મિત્રો કેવી રીતે મોંઘવારી ભથ્થું શૂન્ય કરાશે તેની તમામ વાત મિત્રો વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો વિગતવાર જાણીએ તો ડીએ હાઇક ન્યૂઝ કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ છે. મોંઘવારી ભથ્થાનો સ્કોર નક્કી કરનારા 5 મહિનાના નંબર આવી ગયા છે. માત્ર આતુરતા જૂન 2024ના નંબરની છે, તે પણ ઓગસ્ટના મધ્ય સુધી અપડેટ થઈ જશે. જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું 50% મળી રહ્યું છે. ત્યારબાદ તેને શૂન્ય એટલે કે 0 કરવાની ચર્ચા હતા, પરંતુ ચર્ચા એટલા માટે હતી કારણ કે 7મા પગાર પંચને લાગુ કરવા સમયે તેમ કરવામાં આવ્યું હતું. પરંતુ શું આ વખતે તે પણ થશે? આવો વિગતવાર જાણીએ. તો મિત્રો શૂન્ય થશે કે નહીં? મહત્વ છે કે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે 0 થશે કે નહીં. મોંઘવારી ભથ્થાની ગણતરી ચાલતી રહેશે. હકીકતમાં તેને લઈને કોઈ નિયમ નથી. છેલ્લું આવું ત્યારે કરવામાં આવ્યું હતું જ્યારે બેઝ યરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે બેઝ યર હાલ બદલાવવાની જરૂર નથી. તેથી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50% દરે આગળ વધશે. મિત્રો આ વખતે કેટલો થશે વધારો? તો મિત્રો જાન્યુઆરીથી જૂન, એમ 2025 વચ્ચે આવેલા EICPI ઇન્ડેક્સના નંબર નક્કી થશે કે જુલાઈ 2024થી કર્મચારીઓને કેટલું મોંઘવારી ભથ્થું મળશે. અત્યાર સુધી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મેના નંબર આવી ગયા છે. જૂનના નંબર 31 જુલાઈએ આવવાના હતા, તે આવ્યા નથી. જાન્યુઆરીના ઇન્ડેક્સ નંબર 148.9 પોઈન્ટ હતા, જેના કારણે મોંઘવારી ભથ્થું વધીને 50.84% થઈ ગયું હતું. આ પછી ફેબ્રુઆરીમાં ઇન્ડેક્સ 139.2 પોઈન્ટ, માર્ચમાં 138.9 પોઈન્ટ અને એપ્રિલમાં 139.4 પોઈન્ટ અને મેમાં 139.9 પોઈન્ટ રહ્યા હતા. આ પેટર્ન્સ પર મોંઘવારી ભથ્થું એપ્રિલમાં 51.44%, 51.95%, 52.43% અને મેમાં 52.91% પર પહોંચી ગયું છે. મિત્રો અને મિત્રો કેટલાક ટકા વધી શકે છે? તો મિત્રો મોંઘવારી ભથ્થું એક્સપર્ટ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થઈ શકે છે. આમ થાય તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 53% થઈ જશે. શૂન્ય થવાની સંભાવના નથી. EICPI ઇન્ડેક્સથી નક્કી કરનારા ડીએનો સ્કોર હાલ 52.91% પર પહોંચ્યો છે. હાલના ટ્રેન્ડ પ્રમાણે જૂનના આંકડા આવે ત્યાં પણ તે માત્ર 53.29% સુધી જ પહોંચશે, એટલે કે તે 50થી 53% સુધી વધારી શકાય છે.
મોંઘવારી ભથ્થાની ગણતરી સીપીઆઈ ઇન્ડેક્સને પરથી કરવામાં આવે છે. ઇન્ડેક્સમાં વિવિધ ક્ષેત્રોમાં એકત્ર કરાયેલા ફુગાવાના આંકડા દર્શાવે છે કે ફુગાવાની સરખામણીમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થવો જોઈએ. તો મિત્રો આવી રીતે મોંઘવારી ભથ્થું જે 53% છે તેમાં વધારો થયો હતો અને અત્યારે હાલમાં 2026માં 58% મોંઘવારી ભથ્થું થયું હતું અને અત્યારે 2026 ચાલે છે અને જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું બાકી છે. તો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જાહેર કરાય છે. તો મિત્રો ક્યારે જાહેર કરાશે? તહેવારોની સિઝન એટલે કે ઓક્ટોબર સુધી કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં જૂનના ડેટા જુલાઈના અંત સુધીમાં આવવાના હતા, પરંતુ તેમાં વિલંબ થયો છે. આ પછી નક્કી થશે કે વધારો ક્યારે થશે. આ પછી ફાઇલ લેબર બ્યુરો નાણાં મંત્રાલય સુધી પહોંચશે અને પછી તેને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવશે. પરંતુ મોંઘવારી ભથ્થું સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર સુધીમાં મંજૂર કરવામાં આવશે. તેનો અમલ જુલાઈ 2026થી લાગુ થશે અને મહિના જે છે તે માટે ચૂકવવાની બાકી રકમ પણ એરિયસ સાથે ચૂકવાશે. અને મિત્રો શું હોય છે મોંઘવારી ભથ્થું? તો મિત્રો મોંઘવારી ભથ્થું એવા પૈસા છે જે મોંઘવારી વધવાના બદલામાં સરકારી કર્મચારીઓને જીવન સ્તરને બનાવી રાખવા માટે આપવામાં આવે છે. આ પૈસા સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનરોને મળે છે. તેની ગણતરી દેશના વર્તમાન મોંઘવારી ભથ્થા અનુસાર દર 6 મહિના પર કરવામાં આવે છે અને તેની ગણતરીના પગાર ધોરણના આધાર પર કર્મચારીઓના મૂળ વેતન પ્રમાણે કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થું શહેરી, અર્ધ શહેરી કે ગ્રામીણ ક્ષેત્રના કર્મચારીઓ માટે અલગ હોઈ શકે છે. તો મિત્રો આવી રીતે મોંઘવારી ભથ્થું કર્મચારીઓને આપવામાં આવે છે. તેને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અલગ અલગ હોઈ શકે છે. અને મિત્રો ત્યારબાદ આપણે મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો ડીએ હાઇક ન્યૂઝ. આ એપ્રિલનો પગાર કેન્દ્રીય કર્મચારીઓ માટે રહેશે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કે કારણ કે સરકાર એપ્રિલ મહિનામાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ પર નિર્ણય લઈ શકે છે. જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓને માત્ર વધેલા મોંઘવારી ભથ્થા જ નહીં, પરંતુ 3 મહિનાના બાકી પગાર પણ મળશે મિત્રો. અને મિત્રો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ 58% છે અને હવે જાન્યુઆરી-જૂન 2026ના અર્ધવાર્ષિક ગાળા માટે બીજો વધારો અપેક્ષિત છે. આ વધારો 2 કે 3% હોઈ શકે છે. જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓને 60% કે 61% મોંઘવારી ભથ્થું મળશે. સામાન્ય રીતે સરકાર હોળીની આસપાસ ભથ્થા અંગે નિર્ણય લેશે, પરંતુ આ વખતે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો.